So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજના લેક્ચરમાં આપણે બિઝનેસ મેનેજમેન્ટ એક ખૂબ જ મહત્ત્વનો ટોપિક એટલે કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે સમજવાના છીએ. GSET પરીક્ષા માટે આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. સાથે સાથે યુજીસી નેટ JRFની એક્ઝામ માટે પણ મહત્ત્વના છે. આમાંથી દર વખતે ક્વેશ્ચન પૂછાઈ જાય છે, બરાબર. તો લેક્ચરને અંત સુધી જરૂરથી જોશો અને લાસ્ટમાં આપણે MCQ પણ કરવાના છીએ. તો ચાલો સમય બગડ્યા વગર શરૂઆત કરીએ. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એટલે શું? પહેલાં તો શું માત્ર એક લોકોના સમૂહને આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, કે પછી એના પાછળ કોઈ આયોજન, સત્તા, જવાબદારી અને સંકલનની વ્યવસ્થા પણ હોય છે? તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. તો ઓર્ગેનાઇઝેશન એટલે શું? તો સૌપ્રથમ તો ઓર્ગેનાઇઝેશન એટલે આપણે સારા એવા અને ઇઝી એની મિનિંગ કહીએ તો શું થાય? તો કે આયોજનબદ્ધ રીતે લોકો, કાર્ય અને સંસાધનોનો એવી રીતે ગોઠવવામાં આવે જેના દ્વારા સંસ્થામાં સામાન્ય હેતુ, જે કોમન ઓબ્જેક્ટિવ, જે અસરકારક રીતે આપણે એને પ્રાપ્ત કરી શકીએ, પૂરો કરી શકીએ આપણો ગોલને, બરાબર. એવી રીતે મેનેજમેન્ટના લોકોને અને એના કાર્ય અને સંસ્થાની ગોઠવણી કરવાની છે, જેમાં આપણો જે સંસ્થાનો જે સામાન્ય હેતુ, આપણો ખુદનો નહીં પણ સંસ્થાનો જે પણ હેતુ છે એ અસરકારક રીતે આપણે પ્રાપ્ત થઈ શકે, બરાબર. તો એને જ આપણે શું કહીએ છીએ? ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. તો આપણાને અહીંયા એની મિનિંગ આપેલો છે, અર્થ આપેલો છે કે સંસ્થાકીય માળખું એટલે શું? તો કે સંસ્થામાં કામનું વિભાજન, સત્તા, જવાબદારી અને વિવિધ વિભાગો વચ્ચે સંબંધની ગોઠવણી કરી એને જ આપણે શું કહેવામાં આવે છે? તો કે ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. સાથે ઇંગ્લિશમાં પણ આપણે જોઈ લઈએ. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઇઝ ધ ફોર્મલ ફ્રેમવર્ક that defines how work is divided, authority is distributed and coordination is achieved in an organization, બરાબર. તો એને જ આપણે શું કહીએ છીએ? ઓર્ગેનાઇઝેશન, સંસ્થાકીય માળખું કહેવામાં આવે છે. હું એક સરળ ભાષામાં હું તમને સમજાવું કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ એક જ હેતુ માટે મળીને જે કામ કરે એને જ આપણે શું કહીએ છીએ? ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, બરાબર. જેમાં દરેક વ્યક્તિ પોતાની જવાબદારી, એની સત્તા, કાર્ય સ્પષ્ટ રીતે એને આપવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, સંસ્થા કહેવામાં આવે છે, બરાબર. સંસ્થામાં તમે લઈ લો, શાળા લઈ લો, બરાબર, કોઈ પણ, અથવા તો કોલેજ લઈ લો, બેંક લઈ લો, હોસ્પિટલ લઈ લો, કંપની લઈ લો, બરાબર. એ બધી વસ્તુ કેમાં? સંસ્થામાં આવશે, ઓર્ગેનાઇઝેશનમાં આવે. ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો એક સમાન હેતુ પ્રાપ્ત કરવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા આયોજનબદ્ધ રીતે સાથે મળીને કરવામાં આવતી જે કાર્યપ્રણાલી છે એને જ આપણે શું કહેવામાં આવે છે? તો કે ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ખાસ સમજવું જરૂરી છે. ઓર્ગેનાઇઝેશન એટલે શું? તો કે ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ગ્રુપ ઓફ ધ પીપલ હુ વર્ક ટુગેધર ઇન ધ પ્લાન્ડ એન્ડ કોઓર્ડિનેટ ધ મેનર ટુ અચીવ અ કોમન ગોલ, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. હવે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એટલે તમારે ટૂંકમાં યાદ રાખવું હોય, સૌ સરળ ભાષામાં યાદ રાખવું હોય તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઇક્વલ ટુ પીપલ પ્લસ વર્ક પ્લસ કોઓર્ડિનેશન પ્લસ કોમન ગોલ, મોસ્ટ IMP કોમન ગોલ, બરાબર. ગુજરાતીમાં હું તમને કહું તો સંસ્થા બરાબર શું થાય? લોકો પ્લસ કાર્યનું વિભાજન પ્લસ સંકલન પ્લસ સામાન્ય તમારો હેતુ જે હોય તમારી કંપનીનો, તમારી સંસ્થાનો, બરાબર. તો આ બધી જે મેં તમને કીધું સંસ્થા, જે સ્કૂલ છે, કોલેજ છે, બેંક છે, હોસ્પિટલ, કંપની, બધી સંસ્થા લોકો અલગ અલગ જવાબદારીઓ નિભાવીને એક જ હેતુ માટે તે કાર્ય કરે છે, બરાબર. જેમ કે આપણે શાળા જોઈ લઈએ તો એમાં ટીચર્સ હોય, બરાબર, અને ક્લાર્ક હોય, પ્રિન્સિપલ હોય, વાઇસ પ્રિન્સિપલ હોય, એ બધાની અલગ અલગ એના કાર્ય હોય, પણ હેતુ શું હોય? તો કે શાળાને ચલાવવાનો, બરાબર. એનો એક કોમન હેતુ હોય છે, બરાબર. એના માટે એ કામ કરતી હોય છે. તો એ જ એની જ વાત થાય છે. સામાન્ય રીતે
આપણે જોઈએ તો સામાન્ય હેતુઓને અસરકારક રીતે પ્રાપ્ત કરવા માટે લોકો અને સંસાધનોની આયોજન રીતે એને ગોઠવણી કરવીને એને જ આપણે શું કહેવામાં આવે છે તો કે ઓર્ગેનાઇઝેશન સંસ્થા કહેવામાં આવે છે. બરાબર, આટલું તમને સમજાવવાનું, એની ડેફિનેશન, એનો મિનિંગ એકદમ તમને સમજાઈ ગયું ક્લિયર. તો આગળ વધુ. બરાબર, નવું કામમાં તમારે કાંઈ યાદ નથી રાખવાનું. આપણાને જે 11મા ધોરણમાં આવેલું છે નહીં જ અત્યારે હું તમને ખાલી યાદ કરાવું, રિવાઇઝ કરાવું છું. બરાબર, ઓર્ગેનાઇઝેશન એટલે શું તો કે સામાન્ય હેતુઓને અસરકારક રીતે કરવા માટે લોકો અને સંસાધનોને જે આયોજનબદ્ધ રીતે આપણે એની ગોઠવણી જે કરીએ છીએ ને, એનું એંગેજમેન્ટ કરીએ છીએ ને, એને જ આપણે શું કહીએ છીએ તો કે એને સંસ્થા કહેવામાં આવે છે, ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર, ચાલો હવે આપણે જોવાના છે એના ઓબ્જેક્ટિવ. તો આપણાને અહીં સાઈડમાં એના ઓબ્જેક્ટિવ આપેલા છે. બરાબર, અલગ અલગ, જેને આપણે ગુજરાતીમાં ઉદ્દેશ્ય કહેવામાં આવે છે. તો હવે આપણાને એક પ્રશ્નથી શરૂઆત કરું તો સંસ્થાકીય માળખું શા માટે બનાવવામાં આવે છે, પહેલાં તો મને કહો. ચાલો આપણાને આ ઉદ્દેશ્યમાંથી જ ખબર પડશે. તો ચાલો આપણે જોઈએ શા માટે એને બનાવવામાં આવે છે. તો પહેલું આપણાને આપેલું છે ડિવિઝન ઓફ વર્ક, કાર્યનું વિભાજન. કાર્યનું વિભાજન. હજી મોટી મોટી સંસ્થા છે, મોટી કંપનીઓ છે, બરાબર, મોટા કાર્યને નાના નાના કાર્યમાં વેચીને દરેક કર્મચારીઓને તેની ક્ષમતા અને એની જવાબદારી સોંપવાની આવે ને એને આપણે ડિવિઝન ઓફ વર્ક કહેવામાં આવે છે. જેવી જ રીતના આપણે જે શાળાનું ઉદાહરણ લીધું હતું કે એમાં બધાનું કાર્ય અલગ અલગ હોય છે. બરાબર, તો પ્રિન્સિપલ શું કરે છે તો કે શિક્ષકોને એનો અલગ અલગ જે વિષયનો સિલેબસ સોંપી દે છે. એ વિષયનો સિલેબસ એને પૂર્ણ કરાવવાનો હોય છે. બરાબર, એટલે શું કરે છે, વર્કનું વિભાજન કરી દે છે. બરાબર, જેનાથી એ વર્ક સહેલું બની જાય છે એટલું કરવું. બરાબર, તો એની પેલી વાત થઈ છે, કાર્યનું વિભાજન કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનમાં. તેના પછી બીજું આપેલું છે બેટર કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન એટલે તમને ખબર, સંકલન. એકબીજા સાથે કેવું હોવું જોઈએ, સંકલન હોવું જોઈએ. તો વિવિધ વિભાગો અથવા તો જેટલા આપણા વિભાગ હોય, જેમ કે સેલ્સ વિભાગ છે, માર્કેટિંગ છે, અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે અને એના અંદરના જે કર્મચારીઓ છે બધાની વચ્ચે તાલમેલ અથવા તો સંકલન હોવું જરૂરી છે. એને જાળવીને કામ કરવું અને સફળતાપૂર્વક અને પૂરું કરવાની વાત થાય છે. બરાબર, એટલે બેટર ઓર્ગેનાઇઝેશન એટલે સંકલનનું એક સુધાર, એટલે સારું છે ને સંકલન હોવું જોઈએ એકબીજા વચ્ચે. એવું નહીં કે અહીંયા તમને થોડાક બોલચાલ થાય છે એક ડિપાર્ટમેન્ટની અંદર અથવા તો બે ડિપાર્ટમેન્ટની અંદર બોલચાલ થાય છે, એકબીજાની દેખાદેખીમાં તમે કામ કરો છો. બરાબર, તો એવું ન હોવું જોઈએ, કોમન ગોલ હોવું જોઈએ આપણો. બરાબર, ચાલો એના પછીનું આપણાને આવે છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. હવે કોમ્યુનિકેશન મેનેજમેન્ટમાં, કંપનીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે કોઈ વસ્તુ આપણે કોઈને કહેશું નહીં તો કેમ ચાલશે. કોમ્યુનિકેશન મીન્સ આપણે કોઈ પણ સૂચનાઓ લઈએ, આપણે કાંઈ કહીએ, કાંઈ પ્રોબ્લેમ હોય તો અથવા તો કોઈને કાંઈ કામ સમજાવીએ તો એને જ આપણે કોમ્યુનિકેશન કહીએ. કોમ્યુનિકેશન એટલે તમને ખબર છે, એકબીજાને આપણે મેસેજ આપીએ એને આપણે કોમ્યુનિકેશન કહીએ. બરાબર, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એટલે જે કહેવા માગીએ એ જ વસ્તુ સમજવા જોઈએ. બરાબર, સંસ્થામાં માહિતી, સૂચનાઓ યોગ્ય અને ઝડપીથી એનો પ્રવાહ થવો જોઈએ. એમ નહીં કે આજે તમને એક સૂચના મળી, હવે તમારા ડિપાર્ટમેન્ટ સુધી પહોંચતા એક વીક લાગી જાય. બરાબર, તો એવું ન હોવું જોઈએ. ઝડપીથી એનો શું કહેવાય, પ્રવાહ કેવો હોવો જોઈએ, ઝડપી હોવો જોઈએ. બરાબર, અને અસરકારક હોવો જોઈએ. તો એની વાત કરેલી છે. બરાબર, તેના પછી આવે છે ફાસ્ટર ડિસિઝન મેકિંગ. હવે ઝડપીથી આપણે નિર્ણય લઈ શકવા હોવા જોઈએ. કોઈ પણ વસ્તુનો નિર્ણય લેવો હોય, હવે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં રો મટીરિયલ પૂરું થઈ ગયું છે, બરાબર, તો હવે એ લેવું હોય તો એના માટે તમારે ઝડપીથી ડિસિઝન લેવું જોઈએ. ક્યાંથી લેવાનો છે, કોણ લેવા જવાનું છે અને ક્યારે આવશે. બરાબર, ઝડપીથી તમારે ડિસિઝન લેવું જરૂરી છે કોઈ પણ વસ્તુ માટે. સત્તાનું યોગ્ય વિતરણ હોવાથી કોઈ પણ સમયે ઝડપીથી આપણે નિર્ણય લઈ શકીએ. જો હવે આ ઓર્ગેનાઇઝેશન કરવું શા માટે જરૂર, કે જો ઓર્ગેનાઇઝેશન કરેલું હોય છે તો કોની જવાબદારી, કોને કરવાનું છે, ઝડપીથી આપણને ખબર પડી જાય. રો મટીરિયલની જરૂર છે તો કયા ડિપાર્ટમેન્ટે લઈ આવવું જોશે. બરાબર, તો એવી રીતના ઝડપીથી શું થાય છે, નિર્ણય લઈ શકી છે. બરાબર, ચાલો તેના પછી આવે છે ઇન્ક્રીઝ એફિશિયન્સી એટલે કાર્યક્ષમતામાં પણ આપણે વધારી શકાય છે. ઓર્ગેનાઇઝેશન કરીને આપણે કાર્યક્ષમતા પણ વધારી શકાય, કાર્યક્ષમતા પણ એમાંથી વધારી શકાય છે ઓર્ગેનાઇઝેશન સારું એવું કરીને. બરાબર, તેના પછી ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધ રિસર્ચ એટલે સ્ત્રોતનો શ્રેષ્ઠ ઉપયોગ. આપણે કીધું ને કે શું મેં તમને ડેફિનેશન લાસ્ટમાં કીધી, તો ડેફિનેશનમાં જ મેં તમને કીધું હતું કે સામાન્ય હેતુઓને અસરકારક રીતે પ્રાપ્ત કરવા માટે લોકો અને સંસ્થાઓને આયોજનબદ્ધ રીતે ગોઠવણી કરવી એને જ આપણે શું કહીએ છીએ, ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. બરાબર, એટલે ઓપ્ટિમમ આપણે એનો યુટિલાઇઝેશન સંસ્થાનું જે રિસોર્સ છે તેનું કરી શકીએ છીએ. બરાબર, ઓછામાં ઓછો ખર્ચ થાય તે રીતે.
માનવ શક્તિ, સમય, નાણાં અને અન્ય જે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં પણ આપણાને આનો ઉદ્દેશ્ય છે, એનાથી કરી શકીએ છીએ. બરાબર, તો આપણા કેટલા ઉદ્દેશ્ય હતા આપણે જોયા. ઓબ્જેક્ટિવ તો કે ડિવિઝન ઓફ ધ વર્ક, બેટર કોઓર્ડિનેશન કરી શકીએ છીએ ઓર્ગેનાઇઝેશનના લીધે, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન પણ થઈ શકે છે, ફાસ્ટર ડિસિઝન મેકિંગ એટલે કે ડિસિઝન લઈ શકીએ છીએ, ઇન્ક્રીઝ ધ એફિશિયન્ટ કાર્યક્ષમતામાં વધારો થાય છે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધ રિસર્ચ એટલે સ્ત્રોતનો પણ શ્રેષ્ઠ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, હવે એના કેટલાક તત્વો આપેલા છે, એલિમેન્ટ્સ આપણાને આપેલા છે. હવે આ ખાસ સમજવા, આ ટર્મ બધી સમજવી જરૂરી છે. બરાબર, વર્ક સ્પેશિયલાઇઝેશન આપણને આપેલું છે, ડિપાર્ટમેન્ટાઇઝેશન આપેલું છે, ચેઇન ઓફ ધ કમાન્ડ આપેલું છે, સ્પેન ઓફ કંટ્રોલ આપેલું છે. બરાબર, આમાંથી ક્વેશ્ચન પૂછાણો હતો જે સેટની એક્ઝામમાં 2024 કે 25માં. બરાબર, પછી સેન્ટ્રલાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝેશન, ફોર્મ્યુલેશન, તો આ બધા એના સ્ટેટમેન્ટ આપણાને એલિમેન્ટ્સ આપેલા છે. બરાબર, તો એ વન બાય વન આપણે સમજશું. તો પહેલું આપણાને આપેલું છે વર્ક સ્પેશિયલાઇઝેશન. હવે વર્ક સ્પેશિયલાઇઝેશન કેને કહેવામાં આવે છે, તો આમાં લખેલું છે આપણાને ડિવિઝન ઓફ વર્ક ઇન્ટુ સ્મોલ સ્પેશિયલાઇઝ જોબ, એટલે કે મોટા કાર્યને નાના વિશિષ્ટ કાર્યમાં વેચવાની પ્રક્રિયા છે આપણે શું કહીએ છીએ, સ્પેશિયલાઇઝેશન ઓફ વર્ક, કાર્યની વિશિષ્ટકરણ કહેવામાં આવે છે. બરાબર, સ્પેશિયલાઇઝેશન એટલે કે તમને ખબર જ હશે કે કોઈ પણ શિક્ષક છે, શાળાની આપણે વાત કરી હતી, શાળામાં આપણે જે શિક્ષકને અકાઉન્ટ સારું આવડતું હશે તો એ લોકોને અકાઉન્ટ આપણે સોંપી અને સ્ટેટિસ્ટિક બીજા શિક્ષકને સોંપી તો એ કામ એકદમ સારું થાય અને ક્વોલિટીવાળું પણ થાય. બરાબર, તો એની વાત એક સ્પેશિયલાઇઝેશન, તમે જેમાં સ્પેશિયલાઇઝ છો એ વર્ક તમને સોંપવામાં આવે, નાના ટુકડામાં વેચી દેવામાં આવે. એક સાથે 10 સબ્જેક્ટ તમે પોતે લ્યો એની જગ્યાએ તમે 10 સબ્જેક્ટ માટે અલગ શિક્ષકને હાયર કરો તો એને શું કહેવાય, સ્પેશિયલાઇઝેશન ઓફ વર્ક કહેવામાં આવે છે. બરાબર, એના એડવાન્ટેજ આપણાને નીચે આપેલા છે. શું, હાયર એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા વધે છે, કારણ કે એક શિક્ષકને એક જ સબ્જેક્ટ લેવાનો છે. બરાબર, અને બીજું એમાં હોય છે એટલે એક્સપર્ટ બની જાય, કારણ એક્સપર્ટ હોય છે એ વિષય ઉપર. અકાઉન્ટિંગના શિક્ષકના અકાઉન્ટ ઉપર એક્સપર્ટ માસ્ટર કરેલું હોય છે, PhD કરેલી હોય છે. બરાબર, તો એની વાત થાય છે. ટાઈમ સેવિંગ, ટાઈમ પણ એનાથી બચે છે. બરાબર, તો આ એના એડવાન્ટેજ છે સ્પેશિયલાઇઝેશન ઓફ વર્કના. બરાબર, તેના પછી વિભાગીકરણ. બરાબર, વિભાગીકરણમાં શું આવે છે તો ગ્રુપિંગ ધ સિમિલર એક્ટિવિટી ઇન્ટુ ધ ડિપાર્ટમેન્ટ. હવે સમાન જેટલા પણ કાર્ય હશે એ બધાને એક વિભાગમાં ગોઠવવામાં આવે, જેમ કે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે, પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટ છે, તેવા અલગ ડિપાર્ટમેન્ટના એક સરખા કાર્ય હશે એ સાથે કમ્બાઈન કરી દેવામાં આવશે ને એક વિભાગ બનાવવામાં આવશે. બરાબર, જેમાં ફંક્શન્સ આવે, પ્રોડક્ટ આવશે, કસ્ટમર, જિયોગ્રાફિકલ આપણે બનાવી શકીએ, પ્રોસેસના હિસાબે બનાવી શકીએ, અલગ ગમે એ રીતના તમે ડિપાર્ટમેન્ટ બનાવી શકો. તો બીજામાં આપણાને એની વાત કરેલી છે. બરાબર, તેના પછી ત્રીજું આપેલું સ્પેન ઓફ ધ કમાન્ડ. હવે આદેશની શ્રેણી મેં તમને જ્યારે અલગ ફેઓલના જે 14 પ્રિન્સિપલ હતા ને એમાં મેં તમને કીધું હતું કે યુનિટી ઓફ ધ કમાન્ડ, ડિરેક્શન ઓફ ધ કમાન્ડ. બરાબર, આ ચેઇન ઓફ ધ કમાન્ડ છે. તો ચેઇન ઓફ ધ કમાન્ડ એટલે શું, તો કે લાઇન ઓફ ધ ઓથોરિટી ફ્રોમ ધ ટોપ મેનેજમેન્ટ ટુ એમ્પ્લોય, એટલે કે કેવી રીતના ટોપ મેનેજમેન્ટ એટલે તો કોની જવાબદારી છે અને કોની સત્તા છે. બરાબર, એ ખબર હોવી જોઈએ કોણ કોના માટે જવાબદાર છે. ટોપ મેનેજર મિડલ મેનેજરને કામ સોંપે ને મિડલ મેનેજમેન્ટવાળા લોવરવાળા એમ્પ્લોયને. બરાબર, તો એવી રીતના એને કામ સોંપે છે ને એના પ્રત્યેની જવાબદારી એની હોય છે. બરાબર, તો એ તેની વાત કરે છે. ચાલો, તેના પછી આપણે જોઈએ સ્પેન ઓફ કંટ્રોલ. સ્પેન ઓફ કંટ્રોલ લાસ્ટ યરમાં આપણને પૂછાઈ ગયું હતું. બરાબર, તો યાદ રાખજો. સ્પેન ઓફ કંટ્રોલ એટલે શું, તો કે એક મેનેજર કુલ એની નીચે કેટલા એમ્પ્લોયને એ કામ ઉપર રાખી શકે એને જ આપણે સ્પેન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. એક મેનેજર હેઠળ કામ કરતા કર્મચારીઓની સંખ્યા એને શું કહેવામાં, સ્પેન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. એક મેનેજર છે એની નીચે કેટલા કર્મચારીઓ એની નીચે કામ કરી શકે છે એને શું કહેવામાં આવે છે, સ્પેન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર, તેમાં વાઇડ સ્પેન ઓફ કંટ્રોલ હોય છે, નેરો પણ હોય છે. બરાબર, જેમાં વાઇડમાં વધુ એમ્પ્લોય હોય છે અને સુપરવાઇઝર એક જ હોય છે અને લોઅર કોસ્ટ એની હોય છે. જ્યારે નેરોમાં શું હોય છે તો કે ફ્યુ જે એમ્પ્લોય થોડાક હોય છે અને બેટર સુપરવિઝન એટલે સારું હોય છે સુપરવિઝન અને હાયર કોસ્ટ એમાં વધુ હોય છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો એની વાત છે. ચાલો, તેના પછી હવે સેન્ટ્રલાઇઝેશન એટલે કે ડિસિઝન લેવાનો પાવર માત્ર ટોપ
મેનેજમેન્ટ પાસે હોય ને એને સેન્ટ્રલાઇઝેશન કહેવામાં આવે, કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. બરાબર, નિર્ણય લેવાનો અધિકાર કોની પાસે હોય? ટોપ મેનેજમેન્ટ પાસે, તો એને શું કહેવામાં આવે છે? કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. અને જ્યારે તમને ડિસિઝન લેવાનું પાર્ટિસિપેટ કર્મચારીને એકમણ કરાવવામાં આવે તો એને ડિસેન્ટ્રલાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર, નિર્ણય લેવાની સત્તા નીચલા સ્તરને સોંપવામાં આવે તો એને ડિસેન્ટ્રલાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર, તો એના પણ આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપેલા છે. બરાબર, આપણે ખાલી વ્યાખ્યા મહત્ત્વની છે, એનો અર્થ સમજવો જરૂરી છે. બરાબર, એના ઉપરથી આપણને ખબર પડી છે ડિસેન્ટ્રલાઇઝેશન હોય તો શું થાય ને કેન્દ્રીકરણ હોય તો શું થાય. બરાબર, ચાલો તેના પછી ફોર્મેશન, એમાં શું આવે છે કે નિયમો અને પ્રમાણિકતા અને નીતિઓને દ્વારા કર્મચારીઓનું વર્તન કરવું એને ફોર્મેશન કહેવામાં આવે છે. બરાબર, જે ડિસિપ્લિનની વાત થાય છે. ચાલો તેના પછી મોસ્ટ આઈએમપી આવે છે યુજીસી નેટ માટે અને જીસેટ માટે, તો કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. કેટલાક અલગ અલગ એના ઓર્ગેનાઇઝેશનના ટાઈપ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. મોસ્ટ આઈએમપી હોય તો ટાઈપ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, જીસેટ અને યુજીસી નેટ બંને માટે મોસ્ટ આઈએમપી છે. તો કેટલા છે? તો પહેલું આપેલું છે લાઇન ઓર્ગેનાઇઝેશન, ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, પછી કયું આપેલું છે કમિટી ઓર્ગેનાઇઝેશન, મેટ્રિક ઓર્ગેનાઇઝેશન, પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન, નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો આટલા પ્રકારના આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે જે આપણે વન બાય વન સમજવાના છે. બરાબર, તો સૌપ્રથમ કયું આવે છે તો કે લાઇન ઓર્ગેનાઇઝેશન. લાઇન ઓર્ગેનાઇઝેશન એટલે કે એ રેખાકીય સંસ્થા. બરાબર, જો અહીં આપણને દર્શાવી દીધેલું છે આ રીતનું હોય છે. બરાબર, તો ચાલો પહેલાં આપણે એના મિનિંગથી શરૂઆત કરીએ. શું કહે છે એનું મિનિંગ? તો કે ઓથોરિટી ફ્લો ધ ડિરેક્ટલી ફ્રોમ ટોપ મેનેજમેન્ટ ટુ લોઅર લેવલ ઇન ધ સિંગલ લાઇન. આપણે જોઈ લીધું એ રીતના કે સીધો જે ટોપ મેનેજમેન્ટથી નીચના જેટલા લેવલ હોય ત્યાં સીધો ફ્લો થાય છે. બરાબર, સત્તાનો, તો એને જ આપણે શું લાઇન ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર, સત્તાનો પ્રવાહ ઉપરના સ્તરથી નીચલા સ્તર સુધીની સીધી રેખામાં જ હોય છે. બરાબર, તો આવું ક્વેશ્ચન પૂછાઈ જાય કે સીધો જે સ્તર છે સત્તાનો ઉપરથી નીચેનો હોય ટોપ મેનેજમેન્ટ ઇન લોઅર મેનેજમેન્ટમાં, તો એ કયા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં આવે છે તો કે લાઇનમાં. બરાબર, તો આવા અલગ અલગ ગમે એ ક્વેશ્ચન તમને પૂછાઈ જાય તો ખાસ ધ્યાન રાખજો. ફીચર્સ આપેલા છે, લક્ષણ આપેલા છે. શું છે? તો પહેલું છે કે લાઇન, સિંગલ લાઇન ઓફ ધ ઓથોરિટી, એટલે સત્તાની એક જ રેખામાં હોય છે. બરાબર, જેમાં ટોપ મેનેજમેન્ટની સત્તા કોના? મિડલ લેવલવાળા લોઅર ને લોઅર પછી એમ્પ્લોયને. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછી યુનિટી ઓફ કમાન્ડ. આમાં એક જ કહેવાય કર્મચારી કે અધિકારી તરફથી આપણને આદેશ મળે છે, એ જ એક જ કામ આપણે કરવાનું રહે છે. બરાબર, બીજા આપણે અલગ અલગ એ કોઈ કરવાના રહેતા નથી. બરાબર, તો આમાં એનું પાલન થાય યુનિટી ઓફ કમાન્ડનું. બરાબર, પછી ક્લિયર રિસ્પોન્સિબિલિટી, એટલે આમાં જવાબદારી સ્પષ્ટ હોય છે. જો ટોપ મેનેજમેન્ટની જવાબદારી શું હશે તો કે આ મિડલ લેવલને જેટલું પણ એ કામ કરે એની જવાબદારી કોની હશે તો કે ટોપ મેનેજમેન્ટવાળાની. બરાબર, લોઅરવાળા જે કામ કરે એ મિડલવાળાની, એટલે ક્લિયર હશે એકદમ રિસ્પોન્સિબિલિટી, એટલે તમારી જવાબદારી કેવી હશે? સ્પષ્ટ હશે. બરાબર, પછી ક્વિક ડિસિઝન મેકિંગ, અહીં ઝડપીથી આપણે નિર્ણય પણ લઈ શકશું. બરાબર, ચાલો તેના પછી એના એડવાન્ટેજ આપેલા છે તો કે આ સિમ્પલ એકદમ સ્ટ્રક્ચર કેવું છે? સિમ્પલ છે. બરાબર, આમાં કંઈ છે નહીં નવું. પછી ક્લિયર, એની સત્તા પણ કેવી? સ્પષ્ટ હોય છે. પછી ઝડપીથી નિર્ણય લઈ શકીએ છીએ અને ડિસિપ્લિન માટે પણ એક સારામાં સારું છે. આમાં ડિસિપ્લિન આપણે સારી રાખી શકીએ છીએ. બરાબર, ડિસએડવાન્ટેજ શું છે તો કે આમાં વિશિષ્ટીકરણનો અભાવ છે. સ્પેશિયલ વર્ક સ્પેશિયલ માણસને સોંપવું એવું આમાં કીધું નથી. બરાબર, તો એનો અભાવ છે. તેના પછી મેનેજમેન્ટ પણ વધુ ભાર રાખવામાં આવે છે. બરાબર, તેના પછી છે માત્ર નાની સંખ્યા માટે જ આ યોગ્ય છે. જે સ્મોલ જે ઓર્ગેનાઇઝેશન હોય એના માટે લાઇન ઓર્ગેનાઇઝેશન કરવું શક્ય છે, જ્યારે મોટામાં આવું શક્ય હોતું નથી. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અને કેના માટે સુટેબલ છે તો એ પણ આપણને કહી દીધેલું છે. બરાબર, જો સ્મોલ બિઝનેસ હોય, રિટેલ શોપ હોય, ફેમિલી બિઝનેસ હોય, બરાબર, તો એના માટે આ બધું બેસ્ટ છે, એના માટે સુટેબલ છે. બરાબર, લાઇન ઓર્ગેનાઇઝેશન ખાસ ધ્યાન રાખજો. હવે આમાં તમારે શું જોવાનું છે તો કે એક સત્તાનો ફ્લો કેવો હોય છે? સીધો હોય છે, સીધી લાઇનમાં. ઓથોરિટી કેવી હોય? ક્લિયર હોય છે, જવાબદારી ક્લિયર હોય છે. બરાબર, ડિસિઝન ફાસ્ટ લઈ શકીએ છીએ. બરાબર, આટલી વસ્તુ અમે યાદ રાખવાની છે, બીજું કાંઈ નવું છે નહીં. આવી જ રીતના અલગ અલગ તમારી વ્યાખ્યા કોન્સેપ્ટ ક્લિયર હોવું છે. લાઇન ઓર્ગેનાઇઝેશન એટલે તમને ખબર પડી જાય લાઇન ઓર્ગેનાઇઝેશન એટલે શું. બરાબર, કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો છે. શું આ કોન્સેપ્ટ કહેવા માગે છે? લાઇન ઓર્ગેનાઇઝેશન એટલે કે તમારો સત્તાનો પ્રવાહ કેવો? ઉપરથી નીચેની તરફ હોય છે, ક્લિયર સિંગલ લાઇનમાં હોય છે. બરાબર, ડિસિઝન લેવું આપણા માટે ઝડપી અહીંયા
આપણે ડિસિઝન લઈ શકીએ છીએ, બરાબર. ઓથોરિટી તમારી ક્લિયર હોય છે, બસ એટલું જ યાદ રાખવાનું છે, નવું આમાં બીજું કાંઈ છે નહીં, બરાબર. ચાલો હવે નીચે બીજું ઓર્ગેનાઇઝેશન જોઈ લે. તો કે ફંક્શન્સ, એના પછીનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર આવે છે ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન, જેમાં કાર્યાત્મક સંસ્થા કહેવામાં આવે છે. એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ જોઈ લઈ. શું લખેલો છે? તો કે કર્મચારી તેમના કાર્ય અનુસાર અલગ અલગ જે નિષ્ણાંત અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મળે છે, તો એને શું કહેવામાં આવે છે? તો કે ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, કાર્યાત્મક સંસ્થાનું કહેવામાં આવે છે, બરાબર. ફંક્શન ઓર્ગેનાઇઝેશન અહીં આપણાને લખેલું છે, બરાબર. કોને આપેલું હતું? તો કે FW ટેલરે આપેલું હતું. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ ક્વેશ્ચન આમાં પૂછાય છે એવું છે, કોને આપેલું છે ને તે ઇંગ્લિશમાં લખેલો છે. એમ્પ્લોય રિસીવ અ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ ડિફરન્ટ ફંક્શન સ્પેશિયલાઇઝેશન અકોર્ડિંગ ટુ ધેર એરિયા ઓફ ધ એક્સપર્ટ. જેમાં જે એક્સપર્ટ હોય એ પ્રમાણે જેને ઉદ્દેશ આપતા હોય એને શું કહેવામાં આવે છે? ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે અલગ અલગ ફંક્શન્સના આધારે તમારા ડિપાર્ટમેન્ટ અલગ અલગ પાડેલા હોય, બરાબર. જેમ કે પ્રોડક્શન ફંક્શન્સ, પ્રોડક્શન અલગ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. પછી ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. અને એમ્પ્લોયને અલગ અલગ એના કામ ચીંધે જે અહીંયા તમને દેખાય છે એ રીતના અલગ અલગ આ ડિપાર્ટમેન્ટ આપણાને આપેલા છે. એના જે અલગ અલગ એક્સપર્ટ હોય તે બધા આ એમ્પ્લોયને જે કામ ચીંધે છે એને શું કહેવામાં આવે છે? તો કે સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો એના શું આપણાને ફીચર્સ આપેલા છે? તો કે હાઈ સ્પેશિયલાઇઝેશન એટલે કે ઉચ્ચ વિશિષ્ટીકરણમાં હોય છે, બરાબર. કારણ કે HR મેનેજર એને જ બનાવવામાં આવે છે જે HRને લાયક હોય, બરાબર. એ બનવાને લાયક હોય એને એમાં સ્પેશિયલાઇઝેશન કરેલું હોય, બરાબર. તેના પછીનો ફંક્શન્સમાં એક્સપર્ટ એટલે એ પોતાના જે ડિપાર્ટમેન્ટમાં એક્સપર્ટ હોવા જોઈએ, બરાબર. એની વાત છે અહીં આપણને આપેલું છે. તેના પછી ડિવિઝન ઓફ ધ વર્ક અને કાર્યનું આમાં વિભાજન કરવામાં આવે છે. HRનું અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, પ્રોડક્શનનો અલગ હોય છે, ફિનાન્સનો અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, બરાબર. માર્કેટિંગનો, તેવી રીતના અલગ અલગ કામનું વિભાજન કરી દેવામાં આવે છે. તો એને જ આપણે શું કહીએ છીએ? ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં. ફંક્શન્સના આધારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ એને ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એને આપણને એડવાન્ટેજ આપેલા છે. શું આપેલું છે? પહેલું તો કે એક્સપર્ટ ધ સુપરવાઇઝેશન, નિષ્ણાંતની દેખરેખ એમાં હોય છે, બરાબર. કારણ કે અલગ અલગ હોય છે એટલે આ એક એમ્પ્લોય ઉપર આ બધાની દેખરેખ હશે એની વાત થાય છે, બરાબર. તેના પછી બેટર ક્વોલિટી ઓફ ધ વર્ક, ગુણવત્તા પણ જળવાઈ રહેશે કારણ કે જે કામ છે જે ડિપાર્ટમેન્ટના એના એક્સપર્ટ જે સ્પેશિયલાઇઝેશનના ઉપર કરેલું છે એ લોકો એ ડિપાર્ટમેન્ટનું હેડ જે છે તે સંભાળે છે, બરાબર. તો એની વાત છે. ઉચ્ચ ગુણવત્તાવાળું કામ પણ આમાં લઈ શકશે, બરાબર. હાલ કાર્યની કાર્યક્ષમતા પણ વધુ હશે આમાં કારણ કે બધાના અલગ અલગ પ્રોસેસની આધારે ડિપાર્ટમેન્ટ બનાવી દેવામાં આવેલા છે ફંક્શન્સ પ્રમાણે અલગ અલગ કાર્યના આધારે, બરાબર. ખાસ યાદ રાખજો. ફંક્શન્સ એટલે કાર્યના આધારે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ બનાવવાને ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બસ એટલું યાદ રાખવાનું છે, બરાબર. તેના પછી બાજુમાં આપણાને એના ડિસએડવાન્ટેજ આપેલા છે. તો કે મલ્ટિપલ બોસ, આમાં તમે જોયું ને બધાને એક એમ્પ્લોયને આપે છે વર્ક અથવા તો કામ સોંપે છે, બરાબર. તો એકથી વધુ અધિકારીઓ આમાં આવી જશે, બરાબર. તેના પછી મૂંઝવણ પણ કન્ફ્યુઝન થઈ શકે એમ્પ્લોયને, કોનું કામ પહેલાં કરવું કોનું પછી, બરાબર. કોઓર્ડિનેશન પ્રોબ્લેમ પણ આમાં આવી શકે છે કે કોણ તેને પહેલાં કામ ચીંધવા જાય અથવા તો એનું કામ સારું કરે છે અમારું નથી સારું કરતો, એવા અલગ અલગ એમાં પ્રોબ્લેમ પણ આવી શકે છે, બરાબર. હવે આ સુટેબલ કોના માટે છે? તો કે લાર્જ જે મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન હોય ને એના માટે આ સુટેબલ છે, બરાબર. અહીંયા લખેલું છે કારણ કે એને અલગ અલગ જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એને કાર્ય હોય, બરાબર. પ્રોડક્શનનું કાર્ય હોય છે, HRનું અલગ અલગ એના કાર્ય હોય એના આધારે અલગ અલગ ફંક્શન્સના આધારે બનાવે છે ડિપાર્ટમેન્ટ. તો એના માટે આ મોસ્ટ સુટેબલ છે. તો આમાં યાદ શું રાખવાનું છે? તો કે ફંક્શન્સ એના કાર્યના આધારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે, બરાબર. અને જે એના એક્સપર્ટ હોય ને એ જ એમાં નિષ્ણાંત અધિકારી એ જ હોય છે, બરાબર. નિષ્ણાંતો જ એના અધિકારીઓ હોય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. અને હાઈલી સ્પેશિયલાઇઝેશન ઉપર આ ફોકસ કરે છે. તો આ બધું અને કોના માટે સુટેબલ છે? તો કે મેન્યુફેક્ચર જે ઓર્ગેનાઇઝેશન તેના માટે. તેના પછી ત્રીજું આવે છે લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, રેખીય અને સ્ટાફ સંસ્થા, બરાબર. તો હવે એમાં શું કહેવા માગે છે? તો કે આ સંસ્થા લાઇન અધિકારીઓનો નિર્ણય લે છે અને જ્યારે સ્ટાફ નિષ્ણાતો શું કરે છે કે એને સલાહ આપે છે. આ તમે જોયું ને આ જે છે એ લાઇન ઓર્ગેનાઇઝેશન છે અને આ સ્ટાફમાં આવે છે. આ લોકો શું કરે તો ખાલી સલાહ આપે છે અને આ લોકો શું કરે છે તો કે એ નિર્ણય લે છે અને આ એને સલાહ આપે છે, બરાબર.
તેની વાત છે. આપણાને અહીંયા બાજુમાં એનો અર્થ પણ આપેલો છે. શું લખેલું કે લાઈન અધિકારો નિર્ણય લે છે જ્યારે સ્ટાફ નિષ્ણાતોને સલાહ આપે છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. બાજુમાં આપણાને એના ફીચર્સ આપેલા છે કે લાઈન અને સત્તાના આધારે એના વર્ક અલગ અલગ હોય છે, બરાબર. સ્ટાફ લોકો શું કરે છે એનું કામ માત્ર ને માત્ર એડવાઇસ આપવાનો છે, નિર્ણય લેવાનું એનું કામ નથી હોતું. આ આડામાં જેટલા પણ આવે ને આ એક છે, બરાબર. એની જગ્યાએ અહીંયા પણ હોઈ શકે અલગથી, અહીંયા કોઈ હોઈ શકે, બરાબર. તો આ લોકો શું કરે છે તો કે આ જે વચ્ચે જે લોકો આવે છે ને એણે સલાહ આપે છે અને વચ્ચેના લોકો શું કરે છે તો કે નિર્ણય લે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. બેટર સ્પેશિયલાઇઝેશન પણ આમાં હોય છે, બરાબર. એના ફીચર્સમાં તેના પછી આવે છે એના ફાયદા. શું એના ફાયદા છે તો કે બેટર ડિસિઝન, સારા નિર્ણય આમાં આપણે લઈ શકીએ છીએ કારણ કે આ લોકો સલાહ આપે છે જ્યારે આ લોકો રિયલમાં નિર્ણય લે છે, બરાબર. એટલે સારો આપણે નિર્ણય લઈ શકીએ છીએ. એક્સપર્ટનું આપણને ગાઈડ પણ આપણને ગાઈડલાઇન્સ એટલે માર્ગદર્શન આપણને મળે કારણ કે અહીંયા જે હોય છે એ એક્સપર્ટ હોય છે, એ લોકોને આપણને સલાહના આધારે આપણે નિર્ણય લઈએ છીએ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી રિડ્યુસ ધ વર્કલોડ ઓફ મેનેજર માટે પણ વર્કલોડ ઓછો થાય છે, બરાબર. એની ભાર એનો કામનો ઓછો રહે છે. તેના પછી એના ડિસએડવાન્ટેજમાં શું આવે? કોન્ફ્લિક્ટ બિટવીન ધ લાઇન એન્ડ સ્ટાફ વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ શકે છે, બરાબર. પછી આ બધું ખર્ચાળ હોય છે, બરાબર. પછી ડિલે ઇન ડિસિઝન મેકિંગ એટલે આમાં વિલંબ પણ થાય છે, બરાબર. આમાં બધાએ અલગ અલગ સલાહ આપે તો આપણે નિર્ણય લેવો મુશ્કેલ બને છે. તો ખાસ ધ્યાન રાખજો. લાઇન અને સ્ટાફમાં શું હોય છે તો કે એમાં બે અલગ ભાગ પડી જાય છે, લાઇન અને સ્ટાફવાળા શું કરે? સલાહ આપે. લાઇનવાળા શું કરે? નિર્ણય લે છે, બરાબર. એટલું જ આમાં યાદ રાખવાનું છે અહીં ખાસ, બીજું નવું આમાં કાંઈ છે નહીં. ચલો, તેના પછી આવે છે કમિટી ઓર્ગેનાઇઝેશન એટલે કે સમિતિ સંસ્થા, બરાબર. હવે સમિતિના નામથી ને તમને ખબર પડી જાય સમિતિ એટલે શું તો કે અહીંયા આપણે મહત્ત્વપૂર્ણ નિર્ણયોની સમિતિ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવે છે. કોઈ નિર્ણય એક વ્યક્તિના આધારે નહીં પણ એના સમિતિના જેટલા પણ સભ્યો છે એ બધાના સંમતિ અને મંજૂરીથી એક નિર્ણય લેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? કમિટી કહેવામાં આવે છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આર ટેકન કલેક્ટિવલી બાય ધ કમિટી, બરાબર. કમિટીના જેટલા પણ મેમ્બરો એના આધારે લેવામાં આવે છે. અહીં આપણને આપેલી છે ટોપ મેનેજમેન્ટ. પછી એક કમિટી આપણને જે ડિસિઝન લે છે, આખું ઓર્ગેનાઇઝેશનનું ડિસિઝન એ કમિટી લે છે, બરાબર. અને પછી એનું ઇમ્પ્લિમેન્ટ એટલે અમલ કોને કરવાનો હોય તો કે એમ્પ્લોયને કરવાનો હોય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એના ફીચર્સ આપણને આપેલા છે. શું છે તો કે ગ્રુપ ડિસિઝન, સામૂહિક નિર્ણય છે, કોઈ એક વ્યક્તિ નથી લેતો પણ તો કમિટીમાં જેટલા સભ્ય હશે 1, 2, 3, 4 જેટલા પણ સભ્ય હશે આ બધાના નિર્ણય એમાં મત મૂકશે અને એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે, બરાબર. એટલે એક ગ્રુપ ડિસિઝન છે. તેના પછી આવે છે લોકશાહી વ્યવસ્થા ગ્રંથ, બરાબર. મેં કીધું ને કે આ 4 જણા ચારેય પોતાના મત દેશે. હવે જે પણ નિર્ણય લેવાનો છે, દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું તો એમ્પ્લોયની સેલેરી વધારવી કે નહીં, બરાબર. અથવા તો એના માટે કંઈક સારી એવી પોલિસી બનાવી કે નહીં. તો હવે આ 3 જણા એના માટે હા પાડે છે અને એક ના પાડે છે, બરાબર. તો આ કેવું થઈ ગયું? લોકશાહી વ્યવસ્થા તંત્ર ઉપર આધાર રાખે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એટલે ત્રીજું આપણને એ આપેલું છે ડેમોક્રેસી મેનેજમેન્ટ, બરાબર. તેના પછી શેર ધ રિસ્પોન્સિબિલિટી, સંયુક્ત જવાબદારી હોય છે. કેવી જવાબદારી કેવી હોય છે તો કે સંયુક્ત હોય છે કારણ કે ડિસિઝન પણ કેવા બધા સાથે સમિતિમાં લે છે, તો એટલું જવાબદારી એની સમિતિમાં એટલે કે સંયુક્ત હોય છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછી આપણને એના એડવાન્ટેજ શું આપેલા છે કે બેટર આઈડિયા, વધુ સારા આઈડિયા વિચારો લઈ શકી કારણ કે એક વ્યક્તિ હોય એ કંઈક નવું વિચારે એની જગ્યાએ એક સાથે 3-4 વ્યક્તિ ભેગા થઈને વિચારે તો વધુ સારો નિર્ણય લઈ શકીએ, બરાબર. તો એની વાત થાય છે. પછી લોકશાહીનો નિર્ણય આવે છે એ મેં તમને સમજાવી દીધું, બરાબર. અહીંયા પછી બેલેન્સ જજમેન્ટ એટલે કે સંતુલિત નિર્ણય લેવાય છે. એવું નહીં કે આ કે એમ કે આ કે એમને બધા કહેશે ને એ રીતના સંતુલિત નિર્ણય લેવામાં આવશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. હવે એના ડિસએડવાન્ટેજ શું છે તો પહેલાં તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. હવે આ બધા ડિસિઝન લે, આ જેટલા પણ સભ્ય અહીંયા બેઠા છે એ બધા ડિસિઝન લે તેમાં ટાઈમ લાગે, બરાબર. તો આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર. એક્શન ખર્ચાળ પણ છે. તેના પછી રિસ્પોન્સિબિલિટી અનક્લિયર, જવાબદારી કેવી હોય છે? અસ્પષ્ટ હોય છે આમાં. તો ખાસ ધ્યાન રાખજો. આ કેની વાત થઈ તો કમિટી ઓર્ગેનાઇઝેશનની વાત થઈ. કમિટી ઓર્ગેનાઇઝેશન એટલે મહત્ત્વપૂર્ણ નિર્ણય એક કમિટી અથવા તો એક સામૂહિક રીતે લેવામાં આવે છે અને કમિટી ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. ચાલો, તેના પછીનું મેટ્રિક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, બરાબર. હવે મેટ્રિક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર આપણને શું કહે છે
તો કે કર્મચારી એકસાથે કાર્યાત્મક મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ મેનેજર બંનેનો રિપોર્ટ કરે તો એને શું કહેવામાં આવે છે? તો એને મેટ્રિક ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. મેટ્રિકની પહેલાં આપણે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન સમજી લે, એના પછી આ સમજી, બરાબર. તો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન શું છે? તો કે પ્રોજેક્ટ સંસ્થા એટલે કે ચોક્કસ આપણાને પેલું છે અર્થ એનો, તો કે ચોક્કસ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે બનાવવામાં આવતી અસ્થાયી સંસ્થાને શું કહેવાય? પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ટેમ્પરરી ઓર્ગેનાઇઝેશન ફોર્મ ટુ ધ કમ્પ્લીટ ધ પેસિફિક પ્રોજેક્ટ. કોઈ પણ પેસિફિક પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક સંસ્થા બનાવવામાં આવે એને પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. માત્ર એ પ્રોજેક્ટ પૂરો કરવા માટેનો જ હોય છે. જેમ કે કોઈ પણ બ્રિજ બનાવવો હોય એના માટેનો આપણાને પ્રોજેક્ટ મળેલો હોય તો એના માટે જે સંસ્થા બનાવેલી હોય તો એને શું કહેવામાં આવે છે? પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. હવે એ પ્રોજેક્ટ પૂરો થઈ જશે એટલે એ સંસ્થા પણ પૂરી, બરાબર. તો એ રીતના વાર્તામાં છે. આ સ્ટ્રક્ચરની રચના આ રીતના છે. આ પ્રોજેક્ટ મેનેજર હોય છે અને એના જે ટીમના બધા સભ્યો હોય છે, બરાબર, જે ટેમ્પરરી હોય છે. અલગ અલગ સભ્ય લેવામાં એમાં આવે છે. પછી બીજો પ્રોજેક્ટ આવે તો બરાબર ટેમ્પરરી હોય છે. એના ફીચર્સ આપણને આપેલા છે. ટેમ્પરરી આવડવા હોય છે કારણ કે એક પ્રોજેક્ટ મળે પાછો બીજો પ્રોજેક્ટ મળે એટલે અલગ અલગ પ્રોજેક્ટના આધારે હોય છે, બરાબર. એટલે અસ્થાયી માળખુંનું હોય છે. ગોલ ઓરિએન્ટેડ હોય છે. તમારો બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે, એ કોન્ટ્રાક્ટ પૂરો થતાં, એ પ્રોજેક્ટ પૂરો થતાં જ તમારો શું થશે? ગોલ પૂરો થઈ જશે, બરાબર. તેના પછી પ્રોજેક્ટ મેનેજર લીડ એટલે પ્રોજેક્ટ મેનેજર આમાં નેતૃત્વ કરે છે. જ્યાં મેં તમને કીધું ને, એ લોકો આ ગ્રુપના જે પણ ટીમના લોકો હશે એ લોકોને એ ગાઈડ કરશે, જે પ્રોજેક્ટ મેનેજર હશે ને તે. હવે આના શું આપણાને એડવાન્ટેજ આપેલા છે? તો કે ક્વિક ડિસિઝન એટલે ઝડપથી નિર્ણય લઈ શકીએ છીએ આમાં આપણે, કારણ કે એક જ પ્રોજેક્ટ માટેનું આપણું કામ હોય છે. પ્રોજેક્ટ પૂરો થતાં આપણું પૂરું થઈ જાય આપણો ગોલ, બરાબર. બેટર કોઓર્ડિનેશન પણ હોય છે કારણ કે એક જ અહીંયા આપણાને ગાઈડન્સ આપે છે, આપણાને સૂચનાઓ આપે છે, બરાબર. એના વચ્ચે બધા આપણાનું સારો એવો સંકલન હોય છે, બરાબર. તેના પછી ફોકસ ઓન ધ પ્રોજેક્ટ ગોલ. આપણો જે પ્રોજેક્ટનો ગોલ છે જેમ કે બ્રિજ બનાવવાનો તો એ પૂરો થતાં એના ઉપર ફોકસ રાખવામાં આવે છે, બરાબર. તેના પછી આ વધુ કોસ્ટલી એટલે કે હાઈ કોસ્ટ હોય છે, આમાં વધુ ખર્ચ પણ થાય છે, બરાબર. ટેમ્પરરી એમ્પ્લોય છે એટલે કે અસ્થાયી રોજગાર આમાં મળે છે આપણાને. અને રિસોર્સ ડુપ્લિકેશન એટલે કે સંસાધનોનું પુનરાવર્તન પણ આમાં કરવામાં આવે છે. પ્રોજેક્ટ એટલે તમે વિચારી લો, કોઈ પણ તમને પ્રોજેક્ટ મળ્યો હોય એ પ્રોજેક્ટ પૂરો થતાં જ તમારોની સંસ્થા તો તમારો ગોલ પૂરો થઈ જાય એટલે કે અસ્થાયી હોય છે. રોજગારી પણ આમાં કેવી મળે? અસ્થાયી. અને આ વધુ ખર્ચાળ પણ હોય છે, બરાબર. તો આ શું કેની વાત થઈ ગઈ? તો કે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની વાત થઈ ગઈ, બરાબર. હવે આપણે સમજવાનું છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. હવે બરાબર, તો મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કેને કહેવામાં આવે છે? તો એમાં પહેલાં જ આપણાને લખેલું છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે એક સાથે કાર્યાત્મક એટલે કે ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન અને પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન બંનેને એક સાથે રિપોર્ટ કરે ને એને શું કહેવામાં આવે છે? તો કે એને જ કહેવામાં આવે છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, બરાબર. મેં તમને આગળ ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન પણ કરાવી દીધું અને એની પહેલાં પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન પણ કરાવી દીધું, બરાબર. તો એમ્પ્લોય બેયને એક સાથે રિપોર્ટિંગ કરે ને એને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે. એક સાથે તમે એક પ્રોજેક્ટમાં પણ કામ કરતા હોય અને એક ફંક્શન્સમાં પણ તમે કામ કરતા હોય તો એ બેયને એક સાથે રિપોર્ટિંગ કરો ને તો એને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. જો અહીંયા તમે આ એક એમ્પ્લોય જોઈ શકો છો, બરાબર. આ એક એમ્પ્લોય છે, આ જે ગોળ રાઉન્ડ કરેલું છે ને, આ જે ગોળ રાઉન્ડ કરેલું છે ને એ એક એમ્પ્લોય છે, બરાબર. હવે એ શું છે? તો કે એ ફંક્શન્સ એમાં પણ એ વર્ક કરે છે, સાથે સાથે આ પ્રોજેક્ટ 1માં પણ એ વર્ક કરે છે અને ફંક્શન્સ એમાં પણ મેનેજર એની નીચે પણ એ વર્ક કરે છે, બરાબર. તો આ બેયને રિપોર્ટિંગ કરે ને તો આ જે મેટ્રિક્સ સ્ટ્રક્ચર બનશે ને એને કેવું કહેવામાં? એ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. આ જે સ્ટ્રક્ચર બને એને કયું કે સ્ટ્રક્ચર કહેવામાં આવે છે? તો કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ રીતના બંને બાજુથી તમારે કામ સોંપવામાં આવશે, બરાબર. આમાં યુનિટી ઓફ ધ કમાન્ડનો જે પણ જે લો છે એ આમાં અવગણના કરવામાં આવશે, એ આમાં ફોલો થશે નહીં. એક જ તમને અધિકારી તરફથી કમાન્ડ મળવો જોઈએ એ આમાં મળતો નથી. એક અધિકારી નહીં, તમને બંને બાજુથી તમને કમાન્ડ મળશે. પ્રોજેક્ટવાળા તરફથી પ્રોજેક્ટવાળા જે મેનેજર હશે એના તરફથી પણ તમને કાંઈ પણ કામ મળશે અને આદેશ મળશે, અને જ્યારે આવડા જે ફંક્શન્સના મેનેજર હશે એના તરફથી પણ તમને મળશે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. આ થઈ ગયું મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. હવે આમાં તમને પ્રશ્ન એવો પૂછે છે કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનની અંદર બીજા કયા બે
સ્ટ્રક્ચરનું કમ્બાઇનેશન હોય છે. તો કે એક ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન અને એક પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. હવે એના આપણાને ફીચર્સ આપેલા છે કે ડ્યુઅલ ઓથોરિટી, આમાં 2 સત્તા હોય છે. આપણે જોયું ને ફંક્શન્સ મેનેજર પણ આપણાને કામ ચીંધે છે અને પ્રોજેક્ટ મેનેજર, બરાબર. એટલે ડ્યુઅલ ઓથોરિટી હોય છે. પ્રોજેક્ટ પ્લસ ફંક્શન સ્ટ્રક્ચરનો આમાં સમાવેશ થાય છે. મેં તમને કીધું મોસ્ટ આઈએમપી છે, બરાબર. ધ્યાન રાખજો. તેના પછી ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર હોય છે, બરાબર. આનું ફ્લેક્સિબલ હોય છે, ક્યારે પણ તમે ચેન્જ કરી શકો છો. તેના પછી એના એડવાન્ટેજ આપેલા છે. બેટર કમ્યુનિકેશન, સારો સંચાર આમાં હોવો ખૂબ જરૂરી છે, બરાબર. હોવો જરૂરી ને હોય જ છે આમ, બરાબર. તેના પછી એફિશિયન્ટ યુઝ ઇન ધ રિસોર્સનો સારો એવો યુઝ કરી શકાય છે સંસ્થાના કોઈ પણ, બરાબર. તેના પછી ફ્લેક્સિબલ ઓર્ગેનાઇઝેશન હોય છે. બધા કરતાં વધુ ફ્લેક્સિબલ હોય તો એ મેટ્રિક, બરાબર, આમાં લખેલું છે. તેના પછી એના ગેરફાયદા ક્યાં છે? તો કે રોલ કોન્ફ્લિક્ટ, એટલે કે તમને તમારી ભૂમિકા શું છે એ ન ખબર પડે. ક્યારેક બે એક સાથે તમને કોઈ પણ કામ ચીંધે તો પેલું તમારે ક્યું કરવું, તો એમાં જવાબદારી, એટલે એમાં તમને ખબર નથી પડતી, બરાબર. કન્ફ્યુઝન તમને આવે છે. પછી ડિફિકલ્ટી ઇન સુપરવાઇઝન, દેખરેખમાં પણ તમારે આમાં ડિફિકલ્ટી રહે છે, બરાબર. મુશ્કેલ બને છે. શા માટે? કારણ કે આ જે એમ્પ્લોય છે એ બંનેનું કામ કરે છે, બરાબર, એટલા માટે. તો આ થઈ ગયું મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. આમાં ખાસ મોસ્ટ આઈએમપી યાદ શું રાખવાનું છે? તો કેનાથી બનેલું છે? તો કે પ્રોજેક્ટ પ્લસ ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશનથી બનેલું છે, બરાબર. ડ્યુઅલ ઓથોરિટી હોય છે, બરાબર. યુનિટી ઓફ કમાન્ડનો જે આમાં શું થાય છે? ઇગ્નોર કરવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, એટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો, આ તો થઈ ગયું. ચલો, તેના પછીનું આજનું લાસ્ટ જે આપણું છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, પછી આપણે MCQ કરશું, બરાબર. તો એ આવે છે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, બરાબર. હવે એમાં આપણાને શું કહેવામાં આવેલું છે? તો કે સંસ્થા મુખ્ય કાર્ય પોતાની પાસે રાખે છે અને બાકીના જે કાર્યો છે બહારના એજન્સીઓને સોંપે, તો એને શું નેટવર્ક ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ધ ઓર્ગેનાઇઝેશન કીપ કોર ધ એક્ટિવિટી ઇન હાઉસ એન્ડ આઉટસોર્સ ઓધર એક્ટિવિટી ટુ એક્સટર્નલ એજન્સીસ, બરાબર. જો આ રીતના અહીંયા હોય છે, જે કોર પણ કોઈ પણ એક્ટિવિટી હોય ને એ કોણ કરે છે? ખુદ આપણી જે કંપની હોય ને એમાં કરવામાં આવે છે. બાકી જે છે ને એ અલગ અલગ એજન્સીને સોંપવામાં આવે છે, બરાબર. જેમાં સપ્લાયર આવે, પાર્ટનર આવે, બરાબર. એટલે અલગ અલગ એને સોંપવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? તો કે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. એનું ફીચર્સ આપણાને શું આપેલા? તો કે આઉટસોર્સિંગ હોય છે, બરાબર. તેના પછી ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર, આમાં પણ એવું સ્ટ્રક્ચર કેવું હોય? ફ્લેક્સિબલ હોય છે, બરાબર. ફોકસ ઓન ધ કોર કોમ્પિટન્સી, એટલે કે જે મુખ્ય જે ક્ષમતાવાળા ઉપર ધ્યાન આપવામાં આવે છે. જે મુખ્ય વસ્તુ હોય એ આપણે બનાવીને બાકી બધી વસ્તુ આપણે બીજા પાસે બનાવી દઈએ છીએ, બરાબર. આમાં જે કોસ્ટ હોય છે એ કેવી આવે? ઓછી આવે છે એની. પછી આમાં નિષ્ણાતોની પણ સેવા લેવામાં આવે છે, બરાબર. હાયર ફ્લેક્સિબલ હોય છે. તેના ડિસએડવાન્ટેજમાં ઓછો નિયંત્રણ આમાં રહે છે, કારણ કે આપણે બીજું કામ કોને બહારની જે આઉટસોર્સિંગ હોય એને આપી દઈએ છીએ, બરાબર. બાહ્ય એજન્સી પણ આપણે નિર્ભરતા વધે છે, કારણ કે આપણે જે કોર એક્ટિવિટી હોય જે આપણી પાસે રાખી, બાકીના બધા કાર્ય કોની પાસે કરાવી? તો કે એજન્સી પાસે કરાવી, એટલા માટે, બરાબર. તેના પછી કોઓર્ડિનેશન પ્રોબ્લેમ પણ આમાં રહે છે. તો ખાસ ધ્યાન રાખજો. આમ બીજું કાંઈ છે ને, આપણા જે અમુક જે કામ છે એ આપણે ખુદ રાખીએ છીએ, બાકીના બધા કામ આપણે એજન્સી દ્વારા કરાવીએ છીએ, બરાબર. તો એ યાદ રાખવાનું છે. ચાલો, આમાં જે મોસ્ટ આઈએમપી જે ટોપિક છે મેં લખેલા છે, એકવાર તમે રેડી કરી શકો છો. ઓલ્ડેસ્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય તો એ કયું છે? તો કે લાઇન ઓર્ગેનાઇઝેશન. એ બધા કરતાં ઓલ્ડમાં ઓલ્ડ છે, બરાબર. તેના પછી ફાધર ઓફ ધ ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશનના કોણ છે? તો કે FW ટેલર, બરાબર. મેં તમને કીધું હતું જ્યારે મેં તમને કરાવ્યું ત્યારે. પછી એક્સપર્ટની એડવાઇસથી કયું ચાલે છે? તો લાઇન અને સ્ટાફ, બરાબર. ગ્રુપ ડિસિઝન મેકિંગ માટે કયું છે? તો કે કમિટી ઓર્ગેનાઇઝેશન. ડ્યુઅલ રિપોર્ટિંગ રિસ્પોન્સિબિલિટી કોની હોય છે? તો કે મેટ્રિક્સમાં આપણે જોયું હતું ને કે પ્રોજેક્ટ અને ફંક્શન્સ બંનેની હોય છે, બરાબર. પછી ટેમ્પરરી સ્ટ્રક્ચર કયું હોય છે? તો કે પ્રોજેક્ટ, બરાબર. પછી આઉટસોર્સિંગ મોડલ કયું હોય છે? તો કે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. વન લાઇનમાં આપણે યાદ રાખી લીધા, બરાબર. ચાલો, હવે તેના પછી હવે આપણે કરવાના છે એના MCQ. તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે. હુ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન? કયો છે? તો કે FW ટેલર, બરાબર. ચલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ.
વિચ ઓર્ગેનાઇઝેશન ફોલો ધ પ્રિન્સિપલ ઓફ ધ યુનિટી ઓફ કમાન્ડ? કોને ફોલો કરે છે? તો કે લાઇન ઓર્ગેનાઇઝેશનમાં ફોલો કરવામાં આવે છે. જ્યારે નથી કોણ કરતા? તો કે મેટ્રિક. બરાબર, તો એ સાથે સાથે યાદ રાખજો. ચલો તેના પછી મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન એન્ડ એમ્પ્લોયી રિપોર્ટ ટુ. કેને રિપોર્ટ કરે છે? તો કે ફંક્શન્સ મેનેજરને અને પ્રોજેક્ટ મેનેજર બંનેને રિપોર્ટ કરે છે. બરાબર, ચલો તેના પછી વિચ ઓર્ગેનાઇઝેશન ઇઝ બેઝડ ઓન ધ સ્પેશિયલાઇઝેશન ઉપર કોણ બેઝ છે? તો કે ફંક્શન્સમાં. બરાબર, એ જે ચીજ ફંક્શન્સમાં જે કાર્યમાં એ સ્પેશિયલાઇઝ હોય એને એનો એક્સપર્ટ એના હેડ બનાવવામાં આવે છે. બરાબર, તેના પછી નો ક્વેશ્ચન જોઈએ. વિચ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ ઓલ્ડેસ્ટ એન્ડ સિમ્પલેસ્ટ ઓર્ગેનાઇઝેશન? સરળ અને જૂનું સૌથી કયું છે? તો કે લાઇન ઓર્ગેનાઇઝેશન. બરાબર, ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. સ્ટાફ ઓથોરિટી મેઇનલી પ્રોવાઇડ્સ. કોણ પ્રોવાઈડ કરે છે? તો કે એડવાઇઝ અને ગાઈડલાઇન્સ. હું એ સ્ટાફ જે હોય સ્ટાફમાં જે લોકો એ પ્રોવાઈડ કરે છે એડવાઇસ અને ગાઈડલાઇન્સ. બરાબર, ચલો તેના પછીનો ક્વેશ્ચન. કમિટી ઓર્ગેનાઇઝેશન ઇઝ મેઇનલી યુઝ. ક્યાં યુઝ કરવામાં આવે છે? તો કે ગ્રુપ ડિસિઝન મેકિંગ માટે. બરાબર, પછી તેના પછીનો ક્વેશ્ચન. વિચ ઓર્ગેનાઇઝેશન હેઝ ડ્યુઅલ ઓથોરિટી? કેમાં આવે છે? તો કે મેટ્રિક્સમાં. તેના પછીનો ક્વેશ્ચન. વિચ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ટેમ્પરરી નેચરલ? તો કે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, આઉટસોર્સિંગ ઇઝ અ મેઇનલી એસોસિએટ વિથ? તો કે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આવા જ ક્વેશ્ચન પૂછાવાના છે. બરાબર, આમાં નવું કાંઈ હશે જ નહીં એવું લાગશે તો 2-3 શબ્દ તમને ઉલઝાવવા માટે, કન્ફ્યુઝ કરવા માટે વધુ દઈ દેશે. બરાબર, બાકી આમાં નવું કાંઈ હશે નહીં. આવા જ ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. જેટલા પણ હું ક્વેશ્ચન લઈ આવું છું, ટોપિક લઈ આવું છું, એ મોસ્ટ આઈએમપી છે તમારા માટે. એટલે એવું ન સમજતા તો આ તો ઇઝી છે, પણ આ ઇઝી વસ્તુ જ્યારે તમને એક્ઝામમાં પૂછાશે ને ત્યારે તમને એમ થાય કે આટલું ઇઝી ને આપણાને આવડ્યું નહીં. હા, પણ એટલું ઇઝી તમને નહીં આવડે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઓથોરિટી ફ્લો ફ્રોમ ટોપ ટુ બોટમ ઇન લાઇન ઓર્ગેનાઇઝેશનમાં એવું હોય છે. બરાબર, ચલો તેના પછીનો ક્વેશ્ચન. વિચ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે વાયોલેન્ટ ધ યુનિટી ઓફ કમાન્ડ કેમાં કરવામાં આવે છે? તો ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશનમાં. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે એમાં બધા એને આદેશ આપે છે એક એમ્પ્લોયને. બરાબર, વિચ ઇઝ નોટ અ વાયલેન્ટ એટલે એનો ભંગ કરે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. નીચે ઉલ્લંઘન કરે છે અને ગુજરાતીમાં આપેલું છે. ચાલો તેના પછી વિચ ઇઝ નોટ એડવાન્ટેજ ઓફ ધ ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશનનો એડવાન્ટેજ નથી કીધું. હાઈલી સ્પેશિયલાઇઝેશન હોય છે, એમાં એક્સપર્ટ સુપરવાઇઝરને પણ હોય છે, બેટર એફિશિયન્સી પણ હોય છે, પણ યુનિટી ઓફ કમાન્ડમાં હોતો નથી. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. વિચ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ મોર સુટેબલ ફોર લાર્જ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે સુટેબલ કયું છે? તો કે ફંક્શન્સ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો ખાસ યાદ રાખજો. ફંક્શન્સમાં યુનિટી ઓફ કમાન્ડનું ઉલ્લંઘન પણ થાય છે એમાં, અને સાથે મેટ્રિક સ્ટ્રક્ચરમાં પણ એનું ઉલ્લંઘન થાય છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. તેના પછીનો ક્વેશ્ચન. ધ મેજર ડિસએડવાન્ટેજ ઓફ ધ લાઇન ઓર્ગેનાઇઝેશન એ શું છે એનો? તો કે લેક ઓફ ધ સ્પેશિયલાઇઝેશન એમાં હોય છે. બરાબર, ચાલો તેના પછીના 5 ક્વેશ્ચન છે એ તમારે લેસનમાં કરવાના છે અને જરૂરથી મને એના આન્સર કોમેન્ટ કરવાના જ છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. એમાંથી ન સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો. નીચે એનું ક્વિક રિવિઝન માટે પણ આપેલું છે. બરાબર, તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરનો સંપૂર્ણ કોન્સેપ્ટ સમજ્યા. આશા છે કે હવે આ ટૉપિક તમને સારી રીતે સમજાઈ ગયો હશે. જીસેટ પરીક્ષામાં આમાંથી આવતા MCQ પણ તમે આત્મવિશ્વાસ સાથે સોલ્વ કરી શકશો. બરાબર, જો આ લેક્ચર તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી જીસેટ કોમર્સ 2026ના તમામ લેક્ચર, નોટ્સ, પ્રીવાઇક્યુઝ અને MCQ તમને સમયસર મળી રહે. આગળના લેક્ચરમાં આપણે બિઝનેસ મેનેજમેન્ટના બીજા મહત્ત્વના ટોપિક વિગતવાર સમજવાના છીએ. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ સ્ટડિંગ, સ્ટે કન્સિસ્ટન્ટ. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર જીસેટ એક્ઝામ.